ગંભીર તીવ્ર કુપોષણની ઓળખ અને અટકાયત. ગંભીર તીવ્ર કુપોષણ દુબળાપણું એટલે શું? આપણા આંગણવાડી કેન્દ્રો પર નિયમિત રીતે દર મહિને બાળકનું વજન કરીએ છીએ. આપણે જાણીએ છીએ તેમ જે બાળકોનું વજન ગ્રોથ ચાર્ટમાં પીળા રંગના ક્ષેત્રમાં આવતો હોય તે બાળકો કુપોષિત ઓછું વજન ધરાવનાર છે તથા જે બાળકોનું વજન લાલ રંગના ક્ષેત્રમાં આવતો હોય તે બાળકો ખૂબ જ કુપોષિત અતિ ઓછું વજન ધરાવનારની શ્રેણીમાં આવે છે. આ બધા કુપોષિત બાળકોમાંથી મોટાભાગના કાં તો વેસ્ટેડ પાતળા અથવા સ્ટેન્ડર્ડ ઠીંગણા હોય છે. આ ચિત્રમાં જોવા મળતા બાળકોમાંથી એક સામાન્ય છે, એક વેસ્ટેડ પાતળું છે અને એક ઠીંગણાવાળું સ્ટેન્ડર્ડ. ગંભીર તીવ્ર કુપોષણ વેસ્ટિંગ દુબળાપણું એટલે શું? આપણે પાતળા વેસ્ટેડ અને ઠીંગણા સ્ટેન્ડર્ડ બાળકોની ઓળખ કેવી રીતે કરવી? શું આપણે એ યાદ કરી શકીએ છીએ કે આપણા ગામમાં કયા બાળકો પાતળા છે? આવા કેટલા બાળકો છે? પોતાના ગામના પાતળા બાળકોની યાદી તૈયાર કરો. ઠીંગણાપણા સ્ટેન્ડિંગને કેવી રીતે માપવું? ઉંમરની સરખામણીમાં ઊંચાઈ. ઠીંગણાપણાને સમજવા માટે બાળકની લંબાઈને તેની ઉંમરની સરખામણીમાં જોવાથી સમજી શકાય છે કે બાળકની પોતાની વધતી ઉંમરની સાથે તેની લંબાઈ વધી રહી છે કે નહીં. બાળકની લંબાઈ માપો. નીચે કોષ્ટકમાં ઉપયોગ કરી જાણકારી મેળવો કે બાળક ઠીંગણું છે કે નહીં. પાતળાપણું જોઈ શકાય છે અને તેને માપી પણ શકાય છે. પાતળાપણાને કેવી રીતે માપવું? લંબાઈ અને વજનનું માપ કરીને. આંગણવાડી કેન્દ્ર પર બાળકનું વજન પહેલેથી જ માપવામાં આવે છે. એટલા માટે લંબાઈ ઊંચાઈ પણ માપવાની જરૂરિયાત રહે છે. લંબાઈ ઊંચાઈ દર મહિને માપવાની જરૂર રહેતી નથી કારણ કે તેમાં ઝડપી ફેરફાર થતો નથી. બાળક 1 વર્ષનું થાય ત્યાં સુધી દર 3 મહિને લંબાઈ ઊંચાઈ માપો અને પછી બીજા વર્ષે દર મહિને લંબાઈ ઊંચાઈ માપો. વજનમાં વધારો કે ઘટાડો ઝડપથી થઈ શકે છે. જ્યાં સુધી બાળક 3 વર્ષનું ન થાય ત્યાં સુધી દર મહિને વજન કરવો ઉપયોગી થાય છે. બાળક કેટલું પાતળું છે તે જોવા કોષ્ટકનો સંદર્ભ તરીકે ઉપયોગ કરો. કોષ્ટકનો ઉપયોગ કરી જાણકારી મેળવો કે માપવામાં આવેલ લંબાઈ ઊંચાઈના પ્રમાણમાં વજન કેટલું ઓછું છે. 6 મહિનાથી 5 વર્ષની વચ્ચેની વયનું કોઈપણ બાળક કે વૃદ્ધિ આલેખમાં પીળા ક્ષેત્રમાં આવે છે તે મધ્યમ સ્તરનું પાતળું કહેવાય અને જો કોઈ બાળક લાલ ક્ષેત્રમાં આવે તો તે ખૂબ જ પાતળું કહેવાય. ઝડપી અવલોકન. આપણા રાજ્યમાં NFHS 4ના સર્વે મુજબ કેટલા બાળકો સરેરાશ પાતળા વેસ્ટેડ એટલે X અને અતિશય પાતળા એટલે વેસ્ટેડ? એનો અર્થ એવો થાય કે આપણે આપણા આંગણવાડી કેન્દ્રના વિસ્તારમાં કુલ X પાતળા બાળકો હોવાની શક્યતા છે જેમાંથી Y બાળકો અતિશય પાતળા હોવાની શક્યતા છે. આપણે પાતળા વેસ્ટેડ અને ઠીંગણા સ્ટેન્ડર્ડ બાળકોની ઓળખ કેવી રીતે કરવી? અતિ પાતળા વેસ્ટિંગ અંગેનું કોષ્ટક ઊંચાઈ મુજબ વજન અને ઠીંગણાપણા સ્ટેન્ડિંગ અંગેનું કોષ્ટક ઉંમર મુજબ ઊંચાઈ તે આપણે આ કોષ્ટક દ્વારા સમજી શકીએ છીએ. બાળકો અતિકુપોષિત પાતળા વેસ્ટેડ અથવા ઠીંગણા સ્ટેન્ડર્ડ શા માટે બની જાય છે? શું કારણો હોય છે કે બાળક અમુક ઠીંગણા બની જાય છે, અમુક બાળક પાતળા વેસ્ટેડ બની જાય છે? પાતળા અથવા ઠીંગણા બાળકોના જીવનમાં એવું શું થયું હશે? તમને શું લાગે છે કે આ બાળકની પાતળાપણા વેસ્ટેડની સ્થિતિ કેટલા સમયથી હશે? એવી કઈ સામાજિક પરિસ્થિતિઓ હશે કે જેના કારણે બાળક પાતળું વેસ્ટેડ થઈ ગયું? ઠીંગણાપણાના કયા કારણો હશે? ઠીંગણાપણા પૂર્વેના બનાવ. વારંવાર નાની નાની માંદગીઓ. લાંબા સમય સુધી પૂરતો ખોરાક ના લેવો. આપણે અગાઉના મોડ્યુલોમાં આના વિશે શીખી ગયા છે. પાતળા થવાના કયા કારણ હશે? પાતળા થયા પૂર્વેના બનાવ. તાજેતરમાં થયેલી મોટી માંદગી જેમ કે TB, ઓરી વગેરે. તમામ પ્રકારની ગંભીર બીમારીઓ, હૃદયની બીમારી, લીવરને લગતી માંદગી, કેન્સર વગેરે પાતળાપણાનું કારણ છે. સામાજિક અને પારિવારિક પરિસ્થિતિ. પારિવારિક પરિસ્થિતિ જેમ કે પરિવારમાં વિવાદ, લાંબા સમયથી માતા અથવા પિતાનું બીમાર રહેવું,
ખૂબ જ ગરીબાઈ અને નિરાધારપણું, દારૂનું સેવન, વધારે બાળકો હોવાના કારણે બાળકની યોગ્ય રીતે સંભાળ ન રાખી શકવી, લૈંગિક અસમાનતાને કારણે બાળકની નબળી સંભાળ વગેરે. બાળકો અતિકુપોષિત, પાતળા, વેસ્ટેડ અથવા ઠીંગણા સ્ટન્ટેડ શા માટે બની જાય છે? ચિત્રમાં 3 બાળક દેખાય છે. એમાં પહેલું છે સામાન્ય બાળક, બીજું છે પાતળું વેસ્ટેડ બાળક અને ત્રીજું ઠીંગણું સ્ટન્ટેડ બાળક. શું એવા કોઈ પરિવાર છે જેમાં કુપોષિત, પાતળા, વેસ્ટેડ બાળકો વધારે હોવાની સંભાવનાઓ છે? આપણે અતિકુપોષિત, વેસ્ટેડ બાળકો પ્રત્યે ચિંતિત શા માટે છીએ? અતિકુપોષણ, પાતળાપણું, વેસ્ટિંગ શા માટે ખતરનાક છે? પાતળાપણું નબળું આરોગ્ય અને કમજોર શરીરનું સૂચક છે, જેના કારણે શરીરમાં ચેપ સામે લડવા માટેની ક્ષમતા રહેતી નથી. વેસ્ટિંગ, અતિ પાતળાપણું એ કટોકટીની પરિસ્થિતિ છે. આવા બાળકોને તરત તબીબી સલાહ અને સારવાર ઉપચારની જરૂર હોય છે. આવી પરિસ્થિતિઓમાં એ જાણવું જરૂરી હોય છે કે શું તેના માટે જવાબદાર કારણ કોઈ તબીબી પરિસ્થિતિ, બીમારી છે કે જે ગંભીર હોય. આપણે પાતળા, વેસ્ટેડ બાળકો પ્રત્યે ચિંતિત શા માટે છીએ? વેસ્ટેડ, ખૂબ પાતળા બાળકો સરળતાથી માંદા પડી જાય છે. સામાન્ય કે ઠીંગણા બાળકોની સરખામણીમાં વેસ્ટેડ, ખૂબ પાતળા બાળકોને બીમારીઓના ઝાડા જેવી કારણોથી મરણ થવાની સંભાવનાઓ વધુ હોય છે. બાળક જેટલું વધારે વેસ્ટેડ, પાતળું, તેટલું તેનું મૃત્યુ થવાની સંભાવના વધુ રહે છે. શું તમામ વેસ્ટેડ, ખૂબ પાતળા બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે છે? હોસ્પિટલમાં દાખલ કરવા માટેના સૂચિત માપદંડો: 6 થી 59 મહિનાના બાળકો માટે ઊંચાઈ સાથે વજનની સરખામણી કરી એવા બાળકોની ઓળખ કરો જે વૃદ્ધિ આલેખમાં લાલ ક્ષેત્રમાં આવતું હોય. નીચેનો તફાવત જાણવા માટે ભૂખની ટેસ્ટ: વેસ્ટેડ માંદા બાળકો, ભૂખ સાથે વેસ્ટેડ બાળકો, સાવ જ ભૂખ ના લાગતી હોય અથવા ખૂબ ઓછી ભૂખ લાગતી હોય તેવા બાળકો કે જેઓ માંદા છે અને રેફર કરવાની જરૂર છે. છેલ્લા કેટલાક દિવસોથી તાવ આવતો હોય તેવા બાળકો, જેમને સતત ઝાડા અને ઉલટી થતી હોય તેવા બાળકો, જે બાળકો બેભાન કે સુસ્ત રહેતા હોય, ખૂબ જ એનિમિયા હોય તેવા બાળકો, ન્યુમોનિયા હોય તેવા બાળકો, કોઈપણ પ્રકારની ગંભીર માંદગીવાળા બાળકો, જે બાળકોના હાથ અને પગમાં સોજો હોય અને સોજાવાળી જગ્યાએ દબાવવાથી ખાડો રહી જતો હોય. શું તમામ વેસ્ટેડ, ખૂબ પાતળા બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે છે? એવા ગંભીરપણે વેસ્ટેડ, પાતળા બાળકો માટે શું કરવું કે જે હોસ્પિટલમાં દાખલ થયેલ નથી? એવા બાળકો વિશે ચર્ચા કરો કે જે માંદા નથી. તેના વજન વધારો કેવી રીતે કરવો? વેસ્ટિંગ, પાતળાપણા માટે જવાબદાર પરિસ્થિતિઓ, સામાજિક, આર્થિક, પારિવારિક પરિસ્થિતિ વિશે ચર્ચા કરો. એવા વેસ્ટેડ, પાતળા બાળકો કે જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા નથી, તેનું અવલોકન કરીને માતા-પિતાને નીચે મુજબની સલાહ આપો. જો બાળક બીમાર હોય તો તબીબી સંભાળ આપવા માટે હોસ્પિટલમાં દાખલ કરો. જો બાળક 6 મહિના કરતાં નાનું હોય તો બાળ નિષ્ણાત અથવા એનઆરસીનો પાસે રેફર કરો. વેસ્ટેડ, પાતળા બાળકોનું વજન વધારવા માટે કેવી રીતે મદદરૂપ બનવું? જો બાળક 6 માસ કરતાં મોટું હોય અને બીમાર ના હોય તો બાળકને સારી રીતે ખવડાવો અને ક્રમશઃ ખોરાકની માત્રા વધારતા રહો. તેમજ આપણે અગાઉ શીખ્યા તે મુજબ પૂરક આહારમાં વિવિધતા લાવો. ઘરે ઉપલબ્ધ ખોરાક બાળકને આપો. બાળકને વિવિધતાવાળો ખોરાક આપવામાં આવે તેની ખાતરી કરો. ખોરાકની ઘનતાની ખાતરી કરો. વધુ ચરબીવાળો ખોરાક વધુ વખત, દિવસમાં 5 થી 6 વખત. 2 વર્ષ સુધી સ્તનપાન કરાવવાનું શરૂ રાખો. સ્વચ્છતાલક્ષી કાળજી રાખો. બાળકના બીમાર પડવાના કારણ ઓળખી કાઢો. સંપૂર્ણ રસીકરણ અને વિટામિન એનો પૂરક ડોઝ મળી રહે તેની ખાતરી કરો. ગંભીરપણે વેસ્ટેડ, પાતળા બાળકો કે જેને હોસ્પિટલમાં દાખલ ના કરેલ હોય તેનું શું કરવું? જાણકારી મેળવો કે બાળક શેના કારણે વેસ્ટેડ, પાતળું થયું છે. 6 માસ કરતાં મોટા બાળકો માટે ઘરમાં જે પણ ખોરાક ઉપલબ્ધ હોય તે ખવડાવો. બાળકને વિવિધતાવાળો ખોરાક આપો. ચરબીવાળો ખોરાક આપો. વારંવાર ખવડાવો. દિવસમાં લગભગ 5 થી 6 વખત. 2 વર્ષ સુધી સ્તનપાન કરાવવાનું ચાલુ રાખો. સ્વચ્છતાલક્ષી કાળજી રાખો.
ઉંમર મુજબ ઊંચાઈ અને ઉંમર મુજબ વજનના કારણે વૃદ્ધિ આલેખમાં લાલ કલરમાં આવે છે, પરંતુ વેસ્ટેડ પાતળા ના હોય તેવા બાળકોનું શું કરવું? ઠીંગણાપણું ઓછા વજન માટે કેવી રીતે જવાબદાર છે? ઉંમર મુજબ ઊંચાઈ અને ઉંમર મુજબ વજનના કારણે વૃદ્ધિ આલેખમાં જે બાળકો પીળા કે લાલ ક્ષેત્રમાં આવતા હોય પરંતુ વેસ્ટેડ પાતળા ના હોય તેનું શું કરવું? એટલે કે એવા બાળકો કે જે ઠીંગણા સ્ટેન્ટેડ છે પરંતુ વેસ્ટેડ નથી, અને જે બાળકો તેની વય મુજબ ઓછું વજન ધરાવે છે. જે બાળકો સ્ટેન્ટેડ ઠીંગણા છે તે ઊંચાઈ વધારવાની તક ગુમાવી દીધી છે, પરંતુ આવા બાળકોની સંભાળ કેવી રીતે જરૂરી છે? કારણો કે જેઓ બીમાર પડે છે, પાતળા થવા લાગે છે, તેના જીવન સામે ખતરો પેદા થશે. ઠીંગણાપણા, સ્ટેન્ટેડ અને ઓછું વજન ધરાવનાર બંને બાળકો માટે એ બાબતની ખાતરી કરવી જરૂરી છે કે પૂરક આહાર, રસીકરણ, કૃમિનાશ અને વિટામિન એ આપવામાં આવે છે. આવા બાળકોની નિયમિત દેખરેખ કરવી જોઈએ, અને જો તેનો વજન ઘટતો જણાય અથવા પાતળા થતા કે બીમાર થતા હોય તેવું લાગે તો તેને રિફેર કરવા જોઈએ. ઉંમર મુજબ ઊંચાઈ અને ઉંમર મુજબ વજનના કારણે વૃદ્ધિ આલેખમાં લાલ કલરમાં આવે છે, પરંતુ વેસ્ટેડ પાતળા ના હોય તેવા બાળકોનું શું કરવું? વજન અને ઊંચાઈના કોષ્ટકનો ઉપયોગ કરી અભ્યાસ કરો. એક્શન પોઈન્ટ: પોતાના આંગણવાડી કેન્દ્રના તમામ બાળકોનું વજન મહિનામાં એક વખત કરો અને બાળકોની લંબાઈ ઊંચાઈ 3 મહિને એક વખત માપો. ઊંચાઈની સરખામણીમાં વજન માટે જે બાળકો લાલ ક્ષેત્રમાં આવે તેને નજીકના NRCK હોસ્પિટલમાં રેફર કરો. એવા બધા બાળકો કે જેઓ ઊંચાઈની સરખામણીમાં વજન માટે પીળા ક્ષેત્રમાં આવે અને હાલ જે બીમાર છે અથવા વજન ઘટી રહ્યો છે તેમને NRCK નજીકની હોસ્પિટલમાં રિફર કરો. વેસ્ટિંગ: પાતળાપણાનું જોખમ ધરાવનાર બાળકોની વહેલી ઓળખ કરવા માટે નિયમિતપણે વૃદ્ધિ દેખરેખ રાખવામાં આવે તેની ખાતરી કરો. 3 દિવસ કરતાં વધુ સમયની માંદગી: તમામ બાળકોની વેસ્ટિંગ પાતળાપણા માટે તપાસ કરો. જે વેસ્ટેડ પાતળા બાળકો હોસ્પિટલમાં દાખલ થયેલ નથી તેવા બાળકોની નીચેની બાબતોની ખાતરી કરવા ફોલોઅપ કરો. તેમને સારી રીતે ખવડાવવામાં આવે, તેમને તમામ રસી અને વિટામિન એ આપવામાં આવે. જો તેઓનો વજન ઓછો થાય કે ફરીથી માંદા પડે ત્યારે તેમને ફરીથી રિફર કરો. માંદગી દરમિયાન બાળકનો આહાર. બાળકને માત્ર ને માત્ર સ્તનપાનની ખાતરી કરવામાં આપણે કેટલા સફળ રહ્યા છીએ? કેટલા બાળકોને માત્ર ને માત્ર સ્તનપાન જ કરાવવામાં આવે છે? 10 બાળકમાંથી કેટલા બાળક? તેમાંથી કેટલા બાળકો એવા છે કે જેને પાણી પણ આપવામાં આવતું નથી? શું તમને યાદ છે કે આપણે તમામ માતાને બોટલ દ્વારા દૂધ ના આપવાનું શા માટે કહ્યું હતું? બોટલ દ્વારા દૂધ આપવું શા માટે જોખમી થાય છે? શું તમને યાદ છે કે માત્ર ને માત્ર સ્તનપાન કરાવવામાં માતાને મદદ કરવા માટે આપણે શું કરવાનું નક્કી કર્યું હતું? માત્ર ને માત્ર સ્તનપાન કરાવવું એટલે શું? જ્યારે માતા બાળકને ખોરાક તરીકે માત્ર ને માત્ર પોતાનું જ દૂધ આપે છે, પાણી પણ નહીં, ત્યારે તેને માત્ર ને માત્ર સ્તનપાન કરાવ્યું એમ કહેવાય. માતાઓ બાળકોને માત્ર ને માત્ર સ્તનપાન જ શા માટે નથી કરાવતી? બાળકને તરસ્યું માનીને પાણી પીવડાવવું તે માત્ર ને માત્ર સ્તનપાન ના કરાવવા પાછળનું સર્વસામાન્ય કારણ છે. ગરમીના દિવસોમાં તો આ સામાન્ય ચલણ છે. જો બાળક તરસ્યું હોય તો તેને સૌથી સારો ઉપાય તેને વધારે સ્તનપાન કરાવવામાં આવે તે છે, નહીં કે તેને પાણી આપવામાં આવે. આ વિષય પર આપણે વધારે ધ્યાન આપીને માતાઓને સમજાવવાનું છે. બાળકને બોટલ દ્વારા દૂધ આપવાનું શા માટે ખતરનાક છે? બોટલ દ્વારા બાળકને દૂધ અને પાણી આપવું એ સૌથી ખતરનાક વ્યવહાર છે. આપણે ભારપૂર્વક એ બાબત સમજાવવાની છે કે બોટલ અને નિપ્પલ દીઠડીને યોગ્ય રીતે સાફ કરી શકાતી નથી.
તેના કારણે ચેપ લાગે છે તથા બાળકોને ઝાડા થઈ શકે છે, જેના લીધે બાળકનું મોત પણ થઈ શકે છે. બાળકોને માત્ર ને માત્ર સ્તનપાન કરાવવામાં આવે છે તેની ખાતરી કરવા માટે આપણે કામગીરીના જે મુદ્દા નક્કી કર્યા હતા તે નીચે મુજબ છે. જ્યારે આપણે 6 માસ કરતાં નાના બાળકોને મળવા જઈએ ત્યારે પરિવાર પાસેથી આપણે જાણીશું કે શું તેઓ બાળકને સ્તનપાન સિવાય અન્ય કોઈ વસ્તુ તો નથી આપી રહ્યા ને, અને જો તેઓ કંઈ આપતા હોય તો તેઓને આપણે તેમ કરતા રોકીશું. આપણે પરિવારને સમજાવીશું કે માતાના દૂધ સિવાય કંઈ પણ પીવડાવવાથી બાળકને ચેપના કારણે ઝાડા જેવી બીમારીઓ થઈ શકે છે. આપણે બોટલ દ્વારા બાળકને અન્ય પ્રવાહી આપવામાં આવે છે કે કેમ તે બાબતે પણ પરિવાર પાસેથી જાણીશું, અને જો તેઓ આવું કરતા હોય તો તેને તરત જ બંધ કરવાની સલાહ આપીશું. બાળકના જન્મ પછી પ્રથમ 6 માસ દરમિયાન આપણે પરિવારને માત્ર ને માત્ર સ્તનપાન કરાવવા માટે સમપરામર્શ આપવા અને તેના અમલની માહિતી મેળવવાની તમામ તકનો ઉપયોગ કરીશું, જેમ કે બાળકના જન્મ પછી તરત માતાને મળીને સલાહ આપવી. બાળક જન્મના તરત પછી ઘરની પહેલી વિઝિટ સમયે મુલાકાત. બાળકના જન્મ બાદ પ્રથમ 6 માસ દરમિયાન મમતા દિવસે માતાને મળવું. બાળકના જન્મ બાદ પ્રથમ 6 માસ દરમિયાન જ્યારે પણ બાળક અથવા માતા બીમાર પડે ત્યારે જે બાળક 3 મહિના જેટલી ઉંમરમાં હોય તે સમયે તેના પરિવારને મળવું જરૂરી છે, કારણ કે આ સમયે અન્ય આહાર શરૂ કરવાની સંભાવના વધુ હોય છે. બાળકોને માત્ર ને માત્ર સ્તનપાનની ખાતરી કરવામાં આપણે કેટલા સફળ રહ્યા છીએ? માત્ર ને માત્ર સ્તનપાનનો મતલબ શું છે? શું હવે આપણા ગામમાં મોટાભાગના બાળકોને માત્ર ને માત્ર સ્તનપાન જ કરાવવામાં આવે છે? માતાઓ પોતાના બાળકોને માત્ર ને માત્ર સ્તનપાન શા માટે નથી કરાવતી? કેટલા બાળકોને બોટલ દ્વારા દૂધ પીવડાવવામાં આવે છે? શું આપણે 3 થી 4 મહિનાના બાળકોના પરિવારોની નિયમિત મુલાકાત કરીએ છીએ? બાળકોને ઉપરી આહાર અપાતો હોવાની ખાતરી કરવામાં આપણે કેટલા સફળ રહ્યા છીએ? શું પરિવારને એ જાણકારી છે કે ઉપરી આહાર ક્યારે શરૂ કરવો અને તેમાં શું આપવાનું છે? તમામ બાળકોને નિયમિત ઉપરી આહાર મળતો હોવાની તમને કેવી રીતે માહિતી મળે છે? જેમને નિયમિત રૂપે ઉપરી આહાર નથી તેને કયા કારણો છે? શું તમને યાદ છે કે બાળકોને ઉપરી આહાર શરૂ કરવા માટે માતાઓની મદદ કરવા માટે આપણે શું નક્કી કર્યું હતું? બાળકોને નિયમિત ઉપરી આહાર ના આપતા હોય તેના કારણની નોંધ કરો. આ કારણોથી બાળકો ઓછું ખાય છે તે બાબતની પણ ચર્ચા કરો. ઉપરી આહારની શરૂઆત ઉચિત સમયે કરવાની ખાતરી કરવા માટે અમલીકરણના મુદ્દા નીચે મુજબ છે. 5 મહિનાના બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરવું. આપણે એ બાબતની ખાતરી કરીશું કે 5 મહિનાની ઉંમરના તમામ બાળકોની ઘર મુલાકાત કરીએ. આપણે પરિવારોને પૂછીશું કે શું તેઓ બાળકને માતાના દૂધ સિવાય અન્ય કોઈ વસ્તુ આપે છે. આપણે તેમને પૂછીશું કે તેઓ ઉપરી આહારની શરૂઆત કરવાનું ક્યારે આયોજન કરી રહ્યા છે, અને જો જરૂર જણાય તો આપણે તેને ઉપરી આહાર સંબંધિત સલાહ પણ આપીશું. 6 થી 8 મહિનાની વચ્ચેના બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરવું. આપણે એ બાબતની ખાતરી કરીશું કે 6 થી 8 મહિનાની ઉંમરના તમામ બાળકોની ઘર મુલાકાતો કરીએ. આપણે પરિવારને પૂછીશું કે શું બાળકને માતાના દૂધ સિવાય પણ કાંઈ આપવામાં આવે છે. તેમને પૂછીશું કે બાળક શું ખાઈ રહ્યું છે, કેટલું ખાઈ રહ્યું છે અને બાળકને કોણ ખવડાવે છે. વાટકીના અંદાજ દ્વારા આપણે છેલ્લા 24 કલાક દરમિયાન બાળકને આપેલા ઉપરી આહારની માત્રા જાણવાનો પ્રયત્ન કરીશું અને તે મુજબ સમપરામર્શ આપીશું. આપણે માતાઓને સલાહ આપીશું કે બાળકને બીમારીના સમયે પણ અને બીમારી પછી પણ તેની સામાન્ય ભૂખ મુજબ ખોરાક આપે. આપણે ખોરાક તૈયાર કરવાની રીત અને ઘરે રાંધેલો અર્ધઘટ્ટ ખોરાક બનાવી બાળકને ખવડાવીને બતાવીશું. આપણે આપણા ઘર મુલાકાત આયોજન પત્રકમાં ઘર મુલાકાતની તારીખ નોંધીશું અને નિયમિત રીતે ફોલોઅપ મુલાકાતો કરીશું. બાળકોને ઉપરી આહાર અપાતો હોવાની ખાતરી કરવામાં આપણે કેટલા સફળ રહ્યા છીએ?
શું હવે આપણા ગામમાં પહેલાં કરતાં વધુ બાળકોને પૂરતા પ્રમાણમાં ઉપરી આહાર મળી રહ્યો છે? શું તમામ બાળકોને નિયમિતપણે ઉપરી આહાર મળે છે? 6 મહિનાથી ઉંમરથી કેટલા બાળકોને ઉપરી આહાર આપવાનું શરૂ કરવામાં આવે છે? 10માંથી કેટલા બાળકો હશે? કેટલા બાળકોને ઘરમાં ઉપલબ્ધ તમામ પ્રકારના ખોરાક આપવામાં આવે છે? કેટલા બાળકો 9મા મહિનાની ઉંમર સુધી દિવસ દરમિયાન 2 વાટકી ખોરાક ખાઈ રહ્યા છે? 6 થી 9 મહિનાની વચ્ચેની વયના તમામ બાળકોને ઉપરી આહાર મળી રહે તેની ખાતરી કરવા આપણે શું નક્કી કર્યું હતું? જ્યારે બાળક બીમાર પડે છે ત્યારે તેના ખોરાકની બાબતમાં આપણા સમુદાયમાં લોકો શું કરે છે? હમણાં આપણે સ્તનપાન અને ઉપરી આહાર વિશે ચર્ચા કરી અને આ ચર્ચા પરથી એ સ્પષ્ટ થયું છે કે બાળકનું નિયમિત રીતે ઉપરી આહાર ન લેવાનું એક કારણ બીમારી છે. ચાલો હવે એ બાબત પર ચર્ચા કરીએ કે જ્યારે બાળક બીમાર પડે ત્યારે શું થાય છે. બીમારી દરમિયાન બાળકને સ્તનપાન કરાવવા બાબતે પરિવારોમાં શું પ્રથા છે? શું તેઓ બાળકને બીમારી દરમિયાન સ્તનપાન સિવાય અન્ય કંઈ ખોરાક આપે છે? શું તેઓ બીમારી દરમિયાન કોઈ એવો ખોરાક બંધ કરી દે છે જે બાળકને પહેલાંથી આપવામાં આવી રહ્યો હતો? જો હા, તો શું? બીમારીના કેટલા દિવસો પછી બાળકને ફરીથી યોગ્ય ઉપરી આહાર આપવાનું શરૂ કરી શકે છે? જ્યારે બાળક બીમાર થાય છે ત્યારે તેના ખોરાક વિશે આપણા સમુદાયમાં બાળકો માટે લોકો શું કહે છે? માંદગીના સમયે માતા બાળકને શું આહાર આપે છે? જો બાળક 6 મહિના કરતાં નાની ઉંમરનું હોય તો? જો બાળક 6 મહિના કરતાં મોટી ઉંમરનું હોય તો? બીમારીમાંથી સાજા થયા બાદ બાળક શું ખોરાક લે છે? જ્યારે માતા બીમાર પડે છે ત્યારે તે બાળકને સ્તનપાન કરાવવાનું ચાલુ રાખે છે કે નહીં? બાળકો દ્વારા લેવામાં આવતા ઉપરી આહારમાં ઘટાડો થવાનું સર્વસામાન્ય કારણ માંદગી છે. શા માટે? હવે આપણે જાણીએ છીએ કે જ્યારે બાળક બીમાર પડે છે ત્યારે ઉપરી આહારમાં ઘટાડો થઈ જાય છે. ચાલો આવો થવાના કારણોની ચર્ચા કરીએ. બાળક 6 માસ કરતાં નાની ઉંમર હોય કે 6 માસ કરતાં મોટી ઉંમરના હોય, ઉપરી આહારમાં ઘટાડો થવાનું સર્વસામાન્ય કારણ બીમારી છે. ભૂખ ઓછી થઈ જવી. જ્યારે બાળકો માંદા પડે છે ત્યારે તેઓ ખોરાક લેવાની ના પાડી શકે છે, જેનું કારણ મુખ્યત્વે ભૂખ ન લાગવી હોઈ શકે છે. તેનું પરિણામ તેવું આવે છે કે માત્ર ને માત્ર સ્તનપાન અને ઉપરી આહારમાં ઘટાડો થાય છે. ફક્ત બાળકોને જ નહીં, મોટા લોકોને પણ બીમારી દરમિયાન ભૂખ ઓછી લાગવી એ સામાન્ય બાબત છે. બીમારીમાંથી સારું થતાની સાથે જ બાળક ફરીથી ભૂખનો અનુભવ કરવા લાગે છે. આહારલક્ષી ટેવો અને માન્યતાઓ. સામાન્ય રીતે એવી માન્યતા છે કે બીમારી દરમિયાન કે પછી બાળકોને અમુક પ્રકારના ખોરાક ના આપવા જોઈએ. વધુને વધુ પરિવાર બાળકને હળવો અને પચવામાં સરળ ખોરાક જ આપે છે, પછી બાળકને કેટલી પણ ભૂખ કેમ ન લાગી હોય. મોટાભાગે બીમારી દરમિયાન અને તેના પછી આવો આહાર બાળકની જરૂરિયાતો પૂર્ણ કરતો નથી અને તેના કારણે બાળકની સામાન્ય વૃદ્ધિ અવરોધાય છે. બાળકો દ્વારા લેવામાં આવતા ઉપરી આહારમાં ઘટાડો થવાનું સર્વસામાન્ય કારણ માંદગી છે. શા માટે? બીમારી દરમિયાન એવું શું થાય છે કે જેનાથી બાળકને ખોરાક ખવડાવવાની રીતો પ્રભાવિત થઈ જાય છે? બીમારી દરમિયાન માતાએ બાળકને શું ખવડાવવું જોઈએ? જો બાળક ખૂબ જ બીમાર હોય તો તેણી ધાવણ લેવાનું ઘટાડી શકે છે અથવા સાવ બંધ કરી દે છે. જો બાળક એકદમ બીમાર ના હોય પરંતુ ચીડિયું થઈ રહ્યું હોય ત્યારે બાળકને વારંવાર સ્તનપાન કરવા ઈચ્છે તેવું બની શકે. બાળક તરસ્યું હશે, ખાસ કરીને જ્યારે બાળકને તાવ આવ્યો હોય ત્યારે. માતાએ શું કરવું જોઈએ? સ્તનપાન એ જ બાળક માટે સૌથી સારો ખોરાક હશે. માતાઓ બાળકને વારંવાર સ્તનપાન કરાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેનાથી બાળકની તરસ છુપાવવામાં મદદ મળશે તેમજ તેને જરૂરી પોષક તત્વો મળી રહેશે. બાળક ખૂબ જ ભૂખ્યું થશે, વારંવાર સ્તનપાન કરવાનું ઈચ્છશે તો માતાએ શું કરવું જોઈએ? માતાએ બાળકની જરૂરિયાત અનુસાર તેને સ્તનપાન કરાવવું જોઈએ. જો માતા તેણીના બાળકને નિયમિત સ્તનપાન ન કરાવી રહી હોય
તો તેણી બાળકની જરૂરિયાત મુજબ પોતાની શરીરમાં દૂધ પણ બનાવી શકશે. 6 મહિના કરતાં મોટી ઉંમરનું બાળક બીમારી દરમિયાન બાળક શું કરશે? જો બાળકને ઉપરી આહાર શરૂ કરવામાં આવ્યો હોય તો તે ખોરાક લેવાનું ઘટાડી નાખશે અથવા સાવ બંધ કરી દેશે. બાળક વધુ સ્તનપાન કરવાની માંગ કરે તેવી સંભાવના છે તો માતાએ શું કરવું જોઈએ? જો બાળકની ભૂખ ઓછી થઈ ગઈ હોય તો માતાએ તેને થોડો આહાર ખવડાવતા રહેવું, પ્રોત્સાહિત કરવું જોઈએ અને વિવિધતાવાળો બાળકની પસંદગીનો ખોરાક તથા બાળકને પચવામાં સરળ હોય તેવો ખોરાક આપવો જોઈએ. માતાએ બાળકની જરૂરિયાત અનુસાર સ્તનપાન કરાવતા રહેવું જોઈએ. 4 થી 6 મહિના કરતાં મોટી ઉંમરના બાળક માંદગી પછી બાળક શું કરશે? બાળક માંદગીમાંથી સાજું થતાં જ તેની ભૂખ વધશે અને તે વધારે ખોરાક લેવાનું ઈચ્છશે. જો બાળકને ભૂખ ના લાગતી હોય તો તેવી સંભાવના છે કે તે હજી તેની બીમારીમાંથી સાજા થયા ન હોય. માતાએ શું કરવું જોઈએ? માતાએ બાળકને તેની ભૂખ પ્રમાણે ખવડાવવું જોઈએ. બાળકના ખોરાકની માત્રાને મર્યાદિત કરવાની કોઈ જરૂર નથી. જો બાળક માંદગીમાંથી સાજું થઈ રહ્યું હોય, તેની બીમારી પહેલાં કરતાં વધુ ખોરાકની જરૂર પડે છે. આવું એટલા માટે થાય છે કે બાળકનું શરીર માંદગીના સમય દરમિયાન થયેલ નુકસાનીની ભરપાઈ કરવાનો પ્રયત્ન કરે છે. માતાએ બાળકને શક્ય હોય તેટલા વધુ પ્રકારના ખોરાક આપવા જોઈએ. બાળકને બધા પોષક તત્વો મેળવવામાં વિવિધતાવાળો ખોરાક મદદ કરે છે કે જેથી બાળકને બીમારીમાંથી સાજા થવા અને વૃદ્ધિ માટે જરૂરિયાત છે. જો માતા-પિતા બીમાર પડે તો માતાએ પોતાની બીમારી દરમિયાન બાળકની જરૂરિયાત અનુસાર સ્તનપાન કરાવતા રહેવું જોઈએ. માતાને થતી મોટાભાગની બીમારીઓની બાળક પર કોઈ જ અસર નહીં થાય, જેથી તે બાળકને સ્તનપાન કરાવતી રહે. જો માતા HIV ચેપગ્રસ્ત સંક્રમિત હોય તો બાળકને ચેપ લાગવાની સંભાવના છે. આવા કેસમાં પણ 6 માસ સુધી બાળકને માત્ર ને માત્ર સ્તનપાન કરાવવું જરૂરી છે. સ્તનપાનની સાથે અન્ય ઉપરી ખોરાક આપવાથી બાળકને માતાનો ચેપ વધારે સરળતાથી લાગી શકે છે. ઉપરાંત HIV સંક્રમિત માતાને આ સમય દરમિયાન પોતાની સારવાર કરાવતા રહેવું યોગ્ય રહેશે. માંદગી દરમિયાન માતાએ બાળકને શું ખવડાવવું જોઈએ? 6 માસ કરતાં નાની ઉંમર. બીમારી દરમિયાન સ્તનપાન કરાવવાનું ચાલુ રાખો. બીમારી પછી વધુ સ્તનપાન કરાવો. 6 માસ કરતાં મોટી ઉંમર. બીમારી દરમિયાન સ્તનપાન અને ઉપરી આહાર ચાલુ રાખો. બીમારી પછી ઉપરી આહાર વધારો. માતાની બીમારી દરમિયાન સ્તનપાન કરાવવાનું ચાલુ રાખો અને ઉપરી આહાર આપો. બીમાર બાળકો માટે સ્તનપાન કરાવવું કેટલું મહત્વપૂર્ણ છે? શું તમારા ગામમાં તમે આવા કેસ જોયા છે? આવી માતાઓ શું કરે છે? 6 માસ કરતાં મોટા બાળકો માટે સ્તનપાનનું મહત્વ. કેટલીક માતાઓ બાળક 2 વર્ષ થાય ત્યાં સુધી સ્તનપાન કરાવે છે, પણ કેટલીક સ્તનપાન કરાવવાનું વહેલા બંધ કરી દે છે. બીમારી દરમિયાન કેટલાય બાળકો ઉપરી આહાર ખાવાનું પસંદ નથી કરતા, પરંતુ સામાન્ય રીતે બધા બાળકોને સ્તનપાન કરાવવાનું આરામદાયક લાગે છે. સ્તનપાનથી મળતું માતાનું દૂધ બાળક માટે સંપૂર્ણ આહાર છે અને પાણીનો એક સલામત સ્ત્રોત છે. આથી જ્યારે બાળક બીમાર પડે ત્યારે માતા માટે પણ સ્તનપાન કરાવવું ખૂબ જ આરામદાયક બની જાય છે. જો માતા દ્વારા સ્તનપાન બંધ કરાવવામાં આવ્યા બાદ બાળક બીમાર પડી જાય તો માતા માટે ફરીથી સ્તનપાન શરૂ કરાવવું શક્ય બનતું નથી અને તેવા સંજોગોમાં બાળકને ખોરાક આપવાનું પણ મુશ્કેલ થઈ જાય છે. ક્યારેક આવી માતાઓ બાળકને બોટલથી ખોરાક આપવા લાગે છે અને તે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આવી રીતે જે માતા બાળકને 2 વર્ષ સુધી સ્તનપાન કરાવવાનું ચાલુ રાખે તે ફાયદામાં રહે છે, કારણ કે આ દરમિયાન બાળક જ્યારે બીમાર પડે ત્યારે તેને સ્તનપાન કરાવી શકે છે. બીમાર બાળક માટે સ્તનપાન કરાવવું કેટલું મહત્વપૂર્ણ છે? બાળક 15 મહિનાનું છે અને બીમાર પડી ગયું છે. બાળક અન્ય કોઈ ખોરાક લેવા માંગતું નથી અને માત્ર સ્તનપાનની જ માંગ કરે છે.
બાળક જ્યારે 12 મહિનાનું હતું ત્યારથી જ માતાએ સ્તનપાન કરાવવાનું બંધ કરી દીધું છે, તો હવે શું કરવું જોઈએ? બીમારી દરમિયાન અને બીમારી બાદના આહાર વિશે પરિવારોને માહિતી આપવાની કઈ તકો આપણી પાસે હોય છે? રોલ પ્લે 1. આ ભૂમિકા ભજવણી માટે આપણે 3 પાત્રોની જરૂર પડશે: 15 મહિનાના બાળકની માતા, પિતા અને આંગણવાડી કાર્યકર. આંગણવાડી કાર્યકરને જાણ થાય છે કે તેણીના ગામમાં 15 મહિનાના બાળકને 2 દિવસથી ઝાડા થઈ રહ્યા છે. તેણી આ પરિવારની ઘર મુલાકાત કરે છે અને બાળકના માતા અને પિતાની સાથે ચર્ચા કરે છે. તેણીના ચર્ચાનો હેતુ બીમારી દરમિયાન અને પછી બાળકને આહાર આપવાની બાબતે માતા-પિતાને સલાહ આપવાનો છે. રોલ પ્લે 2. આ નાટકની ભજવણી માટે આપણે 2 પાત્રોની જરૂર પડશે: સાસુમાં, આંગણવાડી કાર્યકર. સાસુ તેણીના 9 માસની પૌત્રીને મમતા દિવસ દરમિયાન ઓરીનું રસીકરણ કરવા માટે લાવે છે. આંગણવાડી કાર્યકર જ્યારે સાસુ સાથે વાત કરે છે ત્યારે તેણીને ખ્યાલ આવે છે કે તેણીની પૌત્રી છેલ્લા 1 અઠવાડિયાથી બીમાર છે તથા હવે છેલ્લા 2 દિવસથી તાવ ઓછો થયો છે. આંગણવાડી કાર્યકર સાસુ સાથે વાત કરે છે અને તેણીને વાતચીતનો હેતુ બીમારી બાદ બાળકના આહારને લગતું માર્ગદર્શન આપવાનો છે. અન્ય કાર્યકરોએ નાટકના પાત્રો વચ્ચે થનાર ચર્ચા ધ્યાનથી સાંભળવી જોઈએ અને ચર્ચા દરમિયાન આપવામાં આવતા મુખ્ય સંદેશા નોંધવા જોઈએ. નાટક ભજવણીના અંતે ચર્ચા કરો કે સંદેશા સાચી રીતે આપવામાં આવ્યા હતા કે અથવા અન્ય કોઈ મહત્વપૂર્ણ મુદ્દો છૂટી તો નથી ગયો ને? બીમારી દરમિયાન અને બીમારી બાદના આહાર વિશે પરિવારોને માહિતી આપવાની કઈ તકો આપણી પાસે હોય છે? 1. ઘર મુલાકાત અને 2. મમતા દિવસ જૂથ બેઠક. બીમારી દરમિયાન અને પછી ખોરાક આપવાનો સાર. કાર્યકરોને જણાવો કે આજે આપણે બાળકની બીમારી દરમિયાન અને બીમારી પછી આપવાનો ખોરાક સંબંધિત જે બાબતો શીખ્યા છીએ, હવે તેનો સાર સંક્ષેપમાં રજૂ કરીશું. કાર્ડ બતાવો અને કાર્યકરને વારાફરતી દરેક મુદ્દા વાંચવા કહો. તેમને દરેક મુદ્દાની વિગતે સમજ આપવા પ્રોત્સાહિત કરો. સાચા જવાબ આપવા બદલ તેની પ્રશંસા કરો. જો જરૂર જણાય તો એક પછી એક મુદ્દાની સમજ આપો. બીમારી દરમિયાન અને પછી ખોરાક આપવાનો સાર. તે શા માટે મહત્વનું છે? બાળકના ઠીંગણાપણા સ્ટેન્ડિંગનું મુખ્ય કારણ ઉપરી આહારમાં ઘટાડો અને વારંવાર થતી બીમારીઓ છે. જો બાળક વારંવાર બીમાર પડે અને બીમારી દરમિયાન પછી ખોરાક ઓછો લે તો આ સમયગાળા દરમિયાન ઊંચાઈ વધવાની તક ગુમાવી દે છે. બાળકો આહાર લેવાનું શા માટે બંધ કરી દે છે? બીમારી દરમિયાન ભૂખ ન લાગવી એ ખોરાક ઓછો થવાનું મુખ્ય કારણ છે. બાળકને બીમારી દરમિયાન અને પછી આહાર કેવી રીતે આપવો જોઈએ? માતાએ બાળકને સ્તનપાન કરાવવાનું ચાલુ રાખવું જોઈએ. બીમારી દરમિયાન અને પછી બાળકને વારંવાર સ્તનપાન કરાવવું જોઈએ. બીમારી બાદ બાળકની ભૂખ પ્રમાણે માતાએ 6 માસથી મોટી ઉંમરના બાળકને ઉપરી આહારની માત્રા વધારી દેવી જોઈએ અને વારંવાર ખવડાવવું જોઈએ. બાળક 2 વર્ષનું થાય ત્યાં સુધી માતા તેને સ્તનપાન કરાવવાનું ચાલુ રાખે તે જરૂરી છે, જેથી આ સમયગાળા દરમિયાન જરૂરિયાત અનુસાર દૂધ બનતું રહે. અમલીકરણના મુદ્દા. એ મહત્વપૂર્ણ છે કે બાળક કે માતાની બીમારીની જાણ થાય છે કે તરત જ તે પરિવારની મુલાકાત કરો. અમલીકરણના મુદ્દા. આપણા ગામમાં કોઈ માતા કે બાળક બીમાર હોવાની જાણ થાય છે કે તરત જ આપણે તે પરિવારની ઘર મુલાકાત કરીશું. આપણે તે પરિવારને સ્તનપાન અને ઉપરી આહાર વિશે શું કરવામાં આવી રહ્યું છે તેના વિશે પૂછીશું. આપણે બીમારી બાદ બાળકને શું ખોરાક આપવાનું આયોજન કરે છે તેની આપણે પૂછપરછ કરીશું. જો જરૂર જણાય તો માંદગી દરમિયાન અને પછી સ્તનપાન વધુ વખત કરાવવાની આપણે સલાહ આપીશું. ઉપરી આહારની માત્રા અને સંખ્યામાં બાળકની ભૂખ મુજબ વધારો કરવાની તેને વારંવાર ઉપરી આહાર આપવા બાબતે સમજાવીશું.
સ્તનપાન કરાવવામાં મુશ્કેલી પડતી હોય તેવી માતાઓને મદદ કરવી. સ્તનપાન કરાવવામાં કયા પ્રકારની સમસ્યાઓ આવી શકે છે? આજે આપણે આવી અમુક પરિસ્થિતિઓમાં માતાને સ્તનપાન કરાવવામાં મદદ કેવી રીતે કરી શકાય તે બાબતે શીખીશું. નવજાત શિશુઓ સંબંધિત સ્તનપાનને લગતી સમસ્યાઓ. બાળકનું સ્તન સાથે યોગ્ય જોડાણ ન થવું, નબળા નવજાત શિશુ પૂરી તીવ્રતાથી સ્તનપાન કરવા અસમર્થ હોવા, બીમાર બાળકોમાં સ્તનપાન કરવાની ઈચ્છામાં ઘટાડો થવો, બોટલ દ્વારા દૂધ પીવડાવવાના કારણે સ્તનપાન ઘટી જવું, માતાઓ સંબંધિત સ્તનપાનને લગતી સમસ્યાઓ. સ્તન સંબંધિત એવી કેટલીક સમસ્યાઓ હોય છે જેના કારણે સ્તનપાન કરવામાં મુશ્કેલી થઈ શકે છે. સામાન્ય રીતે થતી આવી જ 2 સમસ્યાઓની બાબતમાં આપણે ચર્ચા કરીશું. સ્તનમાં દૂધનો ભરાવો, દીઠડીમાં દુખાવો અથવા ઘા. સ્તન સંબંધિત આવી સમસ્યાઓની ઓળખ કરીને સંભાળ લેવી જરૂરી છે, જેથી માતાને આરામ મળી શકે અને નવજાત શિશુને માત્ર ને માત્ર સ્તનપાન કરાવવાની ખાતરી કરી શકાય. સ્તનપાન કરાવવામાં કયા પ્રકારની સમસ્યાઓ આવી શકે છે? નવજાત શિશુઓના સ્તનપાન ન કરવાના કયા કારણો હોઈ શકે છે? એવી કઈ સમસ્યાઓ છે કે જેના કારણે માતાને સ્તનપાન કરાવવામાં મુશ્કેલી પડી શકે છે? જ્યારે એક તંદુરસ્ત નવજાત બાળક યોગ્ય રીતે સ્તનપાન ન કરતું હોય ત્યારે આપણે શું કરવું જોઈએ? આપણે નવજાત શિશુઓમાં સ્તનપાનનું અવલોકન કરવાનું શીખી ગયા છીએ. આવો એકવાર યાદ કરીએ કે સ્તનપાનનું અવલોકન કરવાને લગતા મુદ્દાઓ કયા છે. બાળકના જન્મ બાદ જેમ બને તેમ વહેલા ઘર મુલાકાત કરીને આપણે માતા દ્વારા સ્તનપાન કરાવવાની ખાતરી કરી શકીએ છીએ. મોટે ભાગે નવજાત શિશુનું સ્તન સાથે યોગ્ય જોડાણ ન થવાને કારણે માતાઓ સ્તનપાન કરાવવામાં મુશ્કેલી અનુભવે છે. આપણે સ્તનપાનના અવલોકનના આધારે માતાઓને યોગ્ય જોડાણ માટે માર્ગદર્શિત કરીને તેઓની મદદ કરી શકીએ છીએ. સ્તનપાનનું અવલોકન કરવા માટે મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે. શું માતા આરામદાયક રીતે બેઠી કે સૂતી છે? જો માતા આરામદાયક અવસ્થામાં નહીં હોય તો બાળક લાંબા સમય સુધી માતાના સ્તનમાંથી દૂધ ચૂસવા સક્ષમ નહીં બની શકે. એક તંદુરસ્ત બાળક સામાન્ય રીતે ઓછામાં ઓછું 10 મિનિટ સુધી સ્તનપાન કરે છે. શું સ્તનપાન કરવા માટે બાળકના પૂરા શરીરને ટેકો મળી રહ્યો છે? જો બાળકને સારી રીતે ટેકો મળેલો હશે તો તે થાક્યા વિના લાંબા ગાળા સુધી સ્તનપાન કરી શકે છે. શું બાળકનું મોં થોડું પાછળ તરફ ઝૂકેલ છે? જો બાળકને માથું આગળ તરફ ઝૂકેલ હશે તો બાળકને શ્વાસ લેવામાં અને ચૂસવામાં મુશ્કેલી થશે. શું દીઠડીની ફરતે રહેલ ઘેરા રંગનો ભાગ પૂરેપૂરો બાળક મોંની અંદર છે? બાળકના સ્તન સાથેના યોગ્ય જોડાણની સ્થિતિમાં દીઠડીની ફરતે રહેલ ઘેરા ભાગનો ઉપરી હિસ્સો થોડો જોઈ શકાય છે. સ્તનપાન કરતાં વચ્ચે દૂધ ગળતા પહેલા બાળક કેટલી વાર સ્તનને ચૂસી રહ્યું છે? સામાન્ય રીતે તંદુરસ્ત અને પૂરા મહિને જન્મેલ બાળક દૂધ ગળવા માટે વિરામ લેતા પહેલા 10 થી 15 વખત ચૂસે છે. શું બાળક સ્તનપાન કરતી વખતે વારંવાર ચુસ્ત આળસુ બનીને સૂઈ રહે છે? સામાન્ય રીતે એક ભૂખ્યું તંદુરસ્ત બાળક ઓછામાં ઓછું એક સ્તન ખાલી કરતા પહેલા ઊંઘી શકતું નથી. જો ઊંઘી જાય તો પણ એ પાછું જાગશે અને તીવ્રતાથી ચૂસવાનું ચાલુ દેશે. એક તંદુરસ્ત બાળક દરેક ખોરાક વખતે એક સ્તનને સંપૂર્ણપણે અને બીજા સ્તનને આંશિક રીતે ખાલી કરી નાખે છે. જ્યારે એક તંદુરસ્ત નવજાત શિશુ યોગ્ય રીતે સ્તનપાન ન કરે ત્યારે આપણે શું કરવું જોઈએ? સ્તનપાનનું અવલોકન કરો. શું માતા આરામદાયક રીતે બેઠી કે સૂતી છે? સ્તનપાન કરવા માટે શું બાળકના શરીરને સારી રીતે ટેકો મળેલ છે? શું બાળકનું માથું થોડું પાછળ તરફ ઝૂકેલ છે? શું દીઠડીની ફરતે ઘેરા રંગના ભાગ બાળકના મોંની અંદર છે? શું બાળક સતત સ્તનપાન કરી રહ્યું છે? શું સ્તનપાન કરતી વખતે બાળક ઊંઘી તો નથી રહ્યું ને? જ્યારે એક નબળું નવજાત બાળક સ્તનપાન ન કરી શકે ત્યારે આપણે શું કરવું જોઈએ? આજે આપણે શીખીશું કે બાળકને હોસ્પિટલ અથવા એસએનસીયુ માંદા નવજાત શિશુ સંભાળ એકમ પર મોકલતા પહેલા આપણે બીજું શું કરી શકીએ. એવી પરિસ્થિતિમાં આપણે શું કરવું જોઈએ જ્યારે પરિવારના સભ્યો બાળકને હોસ્પિટલ પર લઈ જવાની ના પાડે?
માતાનું દૂધ કપમાં બહાર કાઢીને બાળકને કેવી રીતે આપવાનો પ્રયત્ન કરી શકાય તે બાબત આપણે શીખીશું, જેથી નબળા બાળક માટે દૂધ પીવાનું સરળ બને. એસએનસીયુ પર દાખલ કરેલા નબળા બાળકોની માતાઓને તેમના બાળકને ધાવણ આપવા માટે દૂધ કાઢવાનું કહેવામાં આવી શકે. અગાઉના મોડ્યુલોમાં આપણે જે શીખ્યા છીએ તે નીચે પ્રમાણે છે. દરેક બાળકના જન્મ પછી જેમ બને તેમ વહેલા તેમના ઘરની મુલાકાત કરો, કારણ કે જન્મના તરત બાદ એક નબળા બાળકની ઓળખ કરવી શક્ય હોય છે. આવા બાળકોની વહેલી ઓળખ કરવી મહત્વપૂર્ણ છે, જેથી તેઓને સામાન્ય બાળકોને આપવામાં આવતી સંભાળ કરતાં વધુ સંભાળ આપી શકાય. નબળા બાળકોને આપવાની સંભાળમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ થાય છે. બાળકને વધુ વખત સ્તનપાન કરાવવું. જો જરૂર જણાય તો બાળકને જગાડીને પણ સ્તનપાન કરાવવું. બાળકને હૂંફાળું રાખવા પર વિશેષ ધ્યાન રાખવામાં આવે. જેટલું શક્ય હોય તેટલું સૌથી વધારેમાં વધારે KMC કાંગારૂ માતૃસંભાળનો પ્રયોગ કરવો. બાળકની સંભાળ રાખતી વખતે હાથ સ્વચ્છ રાખો તથા ગર્ભનાળને કોરી અને સ્વચ્છ રાખો. નબળા બાળકોને સ્તનપાન કરાવવામાં ધીરજ અને વધારાની કાળજીની જરૂર હોય છે. બાળક વારંવાર થાકી જશે, ઊંઘી જશે. આપણે તેને થોડી માત્રામાં ખોરાક આપવાની જરૂર રહેશે અને તેને સ્તનપાન કરાવવા માટે જગાડતા રહેવાની જરૂર પડશે. બાળક એક વખતમાં માત્ર થોડું જ દૂધ પી શકશે, કારણ કે તેનું પેટ નાનું હોય છે. આથી બાળકને વારંવાર સ્તનપાન કરાવવું પડશે, સમગ્ર દિવસ દરમિયાન અને રાત્રિના સમયે દર 1-2 કલાકે. એવા બાળકો કે જેને નબળા હોવા છતાં સારી રીતે સ્તનપાન કરી શકે છે, સામાન્ય રીતે તેવા બાળકોની ઘરે જ કાળજી લઈ શકાય છે. આવા બાળકો માટે હૂંફ, સ્વચ્છતા અને સ્તનપાનને લગતું વિશેષ ધ્યાન રાખવું. આવા બાળકને સ્તનપાન સિવાય અન્ય કાંઈ આપવું જોઈએ નહીં. જો બાળક ખૂબ જ ઓછું દૂધ પી રહ્યું હોય અથવા બિલકુલ પણ દૂધ ના પીતું હોય તો શું કરવું? અમુક બાળકો એટલા નબળા હોય છે કે સ્તનમાંથી 1-2 વખત જ ચૂસશે અથવા માત્ર દીઠડી પર હોઠ કે જીભ લગાડીને ઊંઘી જાય છે. જો વારંવાર સ્તનપાન કરાવવામાં પ્રયત્નો છતાં પણ બાળક આવું જ કરે તો આવા બાળકોની ઘરે સંભાળ કરી શકાતી નથી. તેમને ફરજિયાત એસએનસીયુ બીમાર નવજાત શિશુ સંભાળ એકમ પર રિફર કરવા જોઈએ. જો બાળકને અત્યાર સુધી સારી રીતે સ્તનપાન કરી રહ્યું હતું પણ હવે સ્તનપાનની ઈચ્છા ઓછી થઈ ગઈ છે તો કદાચ બીમાર પડી રહ્યું હોઈ શકે. આવા બાળકોને તરત જ હોસ્પિટલ પર રેફર કરવા જોઈએ. જ્યારે એક નબળું નવજાત બાળક સ્તનપાન નથી કરી શકતું ત્યારે આપણે શું કરવું જોઈએ? શું તમે જન્મ થયાના પ્રથમ અઠવાડિયામાં કોઈ બાળકના ઘરે ગૃહ મુલાકાત કરી છે? શું તમારા ગામમાં નવજાત બાળકો છે? શું તમે એવા નવજાત શિશુને મળ્યા છો કે જે સ્તનપાન નથી કરી શકતા? આપણે આવા બાળકો માટે શું કરવું જોઈએ? આ બાબતો વિશે આપણે અગાઉ શીખી ગયા. હાથ દ્વારા સ્તનનું દૂધ બહાર કાઢવા માટેની જરૂરી તૈયારીઓ. જ્યારે નબળા અથવા બીમાર નવજાત બાળકો પોતાની રીતે સ્તનપાન ના કરી શકતા હોય ત્યારે સ્તનનું દૂધ કાઢવાથી બાળક માટે સ્તનપાન કરવાનું શક્ય બને છે. તે બાળકના ખોરાકની જરૂરિયાતોને પૂરી કરવામાં મદદ મળે છે. બાળકને સ્તનપાન સિવાય કંઈપણ આપવાથી ચેપની શક્યતાઓ વધી જાય છે. એટલા માટે સ્તનમાંથી કાઢવામાં આવેલું દૂધ પીવડાવવું સૌથી ઉચિત વિકલ્પ છે. સ્તનમાંથી દૂધ કાઢવાની તૈયારીઓ માટેના નીચેના મુદ્દાઓ અનુસરો. માતાને સૌ પ્રથમ બાળકને થોડો સમય પકડીને સ્તનપાન કરાવવાનો પ્રયત્ન કરવા કહો. આવું કરવાથી દૂધ ઉતરવા માટે ઉત્તેજનામાં મદદ મળશે અને સાથે જ જાણકારી મેળવવામાં મદદ મળશે કે શું બાળક જાતે સ્તનપાન કરી શકે છે કે નહીં. યોગ્ય માપનો કપ પસંદ કરો અને તે સ્વચ્છ હોય તેવી ખાતરી કરો. સ્તનપાનમાંથી માતાનું દૂધ એકત્ર કરવા માટે પહોળા મોં વાળો કપ અથવા વાટકી પસંદ કરો. કપને સાબુ અને ગરમ પાણીથી સાફ કરો અને પછી તેને હવામાં સૂકવવા દો. દૂધ બહાર કાઢવા માટે સ્તનને તૈયાર કરવા. સ્તનના દરેક ભાગમાં નાની ગ્રંથિઓમાં દૂધ ઉત્પાદન થાય છે. આ નાની નલિકાઓમાંથી વહીને દીઠડીની બરાબર પાછળ મોટી નલિકાઓમાં એકત્ર થાય છે, જે એરિઝોલાની નીચે હોય છે.
આ મોટી નલિકાઓમાં એકત્ર થયેલા દૂધને સરળતાથી દીટડીને દબાવીને કાઢી શકાય છે. આથી દીટડીમાંથી દૂધને બહાર કાઢતા પહેલાં સ્તનમાં બધી બાજુથી ધીરે ધીરે દબાવીને દીટડીની પાછળ રહેલી આ મોટી નલિકાઓમાં એકઠું કરવાનું હોય છે. માતાને ગરમ પાણી અને સાબુ વડે પોતાના હાથ ધોવા જોઈએ અને પોતાના સ્તન અને દીટડીઓને ચોખ્ખા પાણીથી સાફ કરવી જોઈએ. માતાએ આરામદાયક રીતે બેસવું જોઈએ અને જ્યારે દૂધ બહાર નીકળવાનું શરૂ થાય ત્યારે એકત્ર કરવા માટે સ્વચ્છ કપ રાખવો જોઈએ. જો સ્તન કડક છે તેવું લાગે તો થોડી મિનિટ સુધી ગરમ ટુવાલને સ્તન પર લગાડવા જોઈએ. તેનાથી સ્તન થોડા નરમ થવામાં મદદ મળી રહે છે. દૂધ કાઢવા માટે દબાવતા ઓછો દુખાવો ઓછો થાય છે. દીટડીના ઉત્તેજન માટે દીટડીને ધીમેથી ખેંચવી અથવા આંગળી ફેરવવી જોઈએ. આ બાળક સ્તનપાન કરતું હોય તેના જેવી અને દૂધ તેની જાતે નીચે આવશે. સ્તનપાન પર માલિશ કરો. ચિત્રમાં બતાવ્યા અનુસાર સ્તનને વિવિધ રીતે માલિશ કરો જેથી સ્તન નરમ બને અને દૂધ બહાર આવી શકે. સ્તનના બાહરી ભાગથી શરૂઆત કરો અને દીટડી તરફ દબાવતા જાઓ. જ્યારે સ્તન નરમ થઈ જાય અને દીટડીમાંથી દૂધ બહાર નીકળવા લાગે ત્યારે સમજો કે હવે કપમાં દૂધ કાઢવા માટે સ્તન તૈયાર છે. માતાએ પોતાની જાતે સ્તનમાંથી દૂધ કાઢવું જોઈએ કારણ કે બીજા અન્ય વ્યક્તિ દ્વારા પ્રયત્ન કરવાથી સ્તનોને ઈજા થવાની અથવા સ્તનમાં પીડા થવાની શંકા રહે છે. માતાને પોતાની જાતે જ સ્તનોમાંથી દૂધ કાઢતા શીખવાડો. માતાના સ્તનને ફક્ત ત્યારે જ સ્પર્શ કરો જ્યારે તે બતાવવાનું હોય છે કે તેણે શું કરવાનું છે એવું આરામથી કરે. હાથ દ્વારા સ્તનનું દૂધ બહાર કાઢવા માટેની જરૂરી તૈયારીઓ. પહોળા મોંવાળો કપ વાટકી પસંદ કરો. સ્તનમાં રહેલી નલિકાઓ ગરમ ટુવાલથી શેક કરો. વિવિધ રીતે સ્તનમાં માલિશ કરો. સ્તનમાંથી દૂધ કેવી રીતે કાઢવું? સ્તનમાંથી દૂધ કાઢવું. જ્યારે દૂધના ટીપાં પડવાનું શરૂ થાય ત્યારે સ્વચ્છ કપમાં દૂધ કાઢવાનું શરૂ કરો. દીટડીની ફરતે ઘેરા ભાગની એરિઝોલાની બહાર અંગૂઠા અને આંગળીની એકબીજાની વિરુદ્ધ બાજુ રાખો. દીટડીની ફરતે રહેલ ઘેરા રંગનો ભાગ અંગ્રેજીમાં એરોલા તરીકે ઓળખાય છે. હવે છાતી તરફ પાછળની બાજુ દબાણ કરો અને પછી દૂધ બહાર કાઢવા માટે હળવેથી દીટડીની ફરતે ઘેરા ભાગને દબાવો જેથી દૂધ નીકળવા લાગે. હવે આંગળી અને અંગૂઠાની સ્થિતિ બદલાવીને આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો. લયબદ્ધ રીતે પુનરાવર્તન કરો. સ્થિતિ બદલો, દબાણ વધારો, દબાવો, સ્થિતિ બદલો, દબાણ વધારો, દબાવો. અમુક માતાઓને સ્તનમાંથી શરૂઆતમાં દૂધ નહીં આવે પરંતુ થોડી વખત સ્તનોની માલિશ કરવાથી અને થોડો સમય દબાવવાથી નીકળવાનું શરૂ થશે. પહેલાં માલિશ કરો ત્યાર પછી દૂધ કાઢો. ફરીથી માલિશ કરો અને ફરીથી દૂધ કાઢો. સ્તન પર આંગળીઓને ઘસવાનું કે સરકાવવાનું ટાળો. તેનાથી દુખાવો થઈ શકે. આંગળીઓને સ્તન પરની ગતિવિધિ હરતી ફરતી રહેવી જોઈએ. જ્યાં સુધી દૂધ આવવાનું ઓછું ન થાય ત્યાં સુધી એક સ્તનમાંથી દૂધ બહાર કાઢો અને ત્યાર પછી બીજા સ્તનમાંથી દૂધ કાઢો. પૂરતા પ્રમાણમાં સ્તનમાંથી દૂધ બહાર કાઢવા માટે 20-30 મિનિટ જેટલો સમય લાગે છે. ખાસ કરીને શરૂઆતના થોડા દિવસોમાં જ્યારે દૂધ બહુ ઓછું બનતું હોય, માતાને પરિવારના સભ્યોની મદદની જરૂરિયાત રહેશે જે તેના અન્ય કાર્યોને સંભાળી લે અને ધીરજથી દૂધ બહાર કાઢવા માટે માતાને પરિવારના સભ્યોની મદદની જરૂર પડશે. દૂધ એકઠું કરવું. દૂધ બહાર કાઢ્યા બાદ તરત જ કપને ઢાંકી દો. ઠંડા, સ્વચ્છ અને સૂકા સ્થળે દૂધનો સંગ્રહ કરો. સ્તનમાંથી કાઢી એકત્ર કરેલું દૂધ બાળકને પીવડાવતા પહેલાં ક્યારેય પણ ગરમ કરવું જોઈએ નહીં. સ્તનમાંથી કાઢેલા માતાના દૂધને 6 કલાકથી વધુ સમય સુધી સંગ્રહ કરવો જોઈએ નહીં. કપમાં આંગળીઓ બોળો નહીં. કપને બહારથી પકડો. હાથ દ્વારા માતાનું દૂધ બહાર કાઢવા માટેની તૈયારીઓ. દીટડીની ફરતા ઘેરા ભાગની એરિઓલાની બહારની તરફ અંગૂઠા અને આંગળીને એકબીજાની વિરુદ્ધ દિશામાં રાખો. છાતી તરફ પાછળની બાજુ દબાણ કરો અને પછી દૂધ બહાર કાઢવા માટે હળવેથી દીટડીની ફરતા ઘેરા ભાગને દબાવો જેથી દૂધ નીકળે.
હવે આંગળી અને અંગૂઠાની સ્થિતિ બદલાવીને આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો. વચ્ચે વચ્ચે સ્તન પર માલિશ કરતા રહો. બાળકને સ્તનમાંથી બહાર કાઢેલું માતાનું દૂધ કેવી રીતે પીવડાવવું? જો બાળક ઉધરસ ખાધા વિના, ગૂંગળામણ વગર અથવા ભૂરું થયા વિના દૂધને પી જાય છે, તો બાળક કપ દ્વારા દૂધ પીવા માટે તૈયાર છે. બાળકને દૂધ આપવા માટે નાના આકારની ગોળ કિનારીવાળી વાટકી અથવા નાયડાવાળો કપ પસંદ કરો. એ બાબતની ખાતરી કરો કે કપ અથવા વાટકીની ધાર તીક્ષ્ણ ના હોય, કારણ કે તેનાથી બાળકને ઈજા પહોંચવાની શક્યતા રહે છે. નાના બાળકને વાટકી અને ચમચીથી પણ દૂધ પીવડાવી શકાય. નાની ચમચી લો જેથી કિનારી એકસરખી અને ધારદાર ન હોય. જ્યાં ઉપલબ્ધ હોય તો પલાળી નાળચાવાળો નાના કપ કે જેના વડે નાના બાળકોને દૂધ પીવડાવી શકાય નો ઉપયોગ કરી શકાય. બાળક જાગે છે અને ભૂખ્યું છે તો જુઓ. બાળકને દૂધ આપતા પહેલાં એ બાબતની ખાતરી કરો કે બાળક જાગે છે. જો બાળક ઊંઘતું હોય તો તેને જગાડો. સૂતેલા બાળકના મોંમાં દૂધ નાખવાનો ક્યારેય પ્રયત્ન ના કરો. બાળકની ઉપર ધ્યાન આપો અને ભૂખ્યું હોવાના ચિહ્નો બતાવે તેને સમજો. બાળક તેનું મોં અને જીભ હલાવી રહ્યું હોય, આંખો ખોલે હોય અને ચારે બાજુ જોઈ રહ્યું હોય. બાળકને કેવી રીતે દૂધ પીવડાવવું? સાબુ અને ચોખ્ખા પાણી વડે તમારા હાથ ધુઓ. દૂધ આપવાના કપમાં સ્તનમાંથી કાઢેલું થોડું દૂધ નાખો. બાળકને ખોળામાં રાખીને લગભગ સીધું ઉપર તરફ સ્થિતિમાં પકડો. બાળકની ગરદન અને માથાનો હાથ વડે ટેકો આપો. કપ ચમચી હળવેથી બાળકના નીચેના હોઠ પર રાખો. કપ ચમચીને માત્ર એટલી જ વાળો કે જેથી દૂધ તેની ધાર સુધી પહોંચે અને બાળકને પોતાની જાતે દૂધ પીવા દો. વચ્ચે વચ્ચે બાળક અટકી જશે અને ફરીથી દૂધ પીવાનું શરૂ કરશે. દૂધને કપની ધાર સુધી રાખો અને કપને બાળકના નીચેના હોઠ પર કપ હળવેથી મૂકી રાખો. બાળકના મોઢામાં દૂધ નાખવાનો પ્રયત્ન ન કરો. બાળકને પેટ ભરીને દૂધ પીવા દો. વધેલા દૂધનું શું કરવું? બાળકને આપ્યા બાદ બચેલું દૂધ બાળકને ફરીથી દૂધ આપવા માટે 6 કલાકની અંદર ઉપયોગ કરી શકાય છે. સ્તનમાંથી કાઢી લીધા બાદ દૂધને 6 કલાકથી વધુ સમય સંગ્રહ કરવો જોઈએ નહીં, તેને ફેંકી દો. યાદ રાખવાના મુદ્દા: સ્તનપાન કરવા કપમાંથી દૂધ પીવડાવવામાં વધુ સમય લાગે છે. ધીરજ રાખો. બાળકના મોઢામાં ક્યારેય પણ દૂધ જબરજસ્તીથી નાખો નહીં, તેનાથી બાળકનો શ્વાસ રૂંધાઈ શકે છે. સૂતેલા બાળકને ક્યારેય પણ દૂધ આપો નહીં. બાળકને આપતા પહેલાં દૂધને ઉકાળો નહીં. બાળકને નીચે સુવડાવીને ક્યારેય પણ દૂધ આપો નહીં. સ્તનમાંથી કાઢેલું દૂધ આપતા પહેલાં હંમેશા બાળકને સ્તનપાન કરાવવાનો પ્રયત્ન કરો. સ્તનમાંથી કાઢેલું દૂધ બાળકને કેવી રીતે પીવડાવવું? કપ, પલાળી નાની વાટકી. એવો ગોળ કપ લો જેની કિનારી ગોળાઈમાં બની હોય અથવા એવો કપ કે જેમાં ટૂટી નાળચું હોય. બાળકને લગભગ ઊભી સ્થિતિમાં રાખો. માથું પાછળ તરફ નમેલ અને એક હાથ વડે ટેકો આપો. કપની ધાર બાળકના નીચેના હોઠ પાસે રાખો. દૂધ બાળકના હોઠને સ્પર્શે એટલો જ કપ નમાવો, પરંતુ દૂધ બાળકના મોઢામાં જબરજસ્તીથી નાખો નહીં. બહાર કાઢેલ દૂધ કેટલો સમય સુધી બાળકને આપવું જોઈએ? સ્તનમાંથી કાઢેલ દૂધ બાળકને કેટલો સમય ક્યાં સુધી આપવું જોઈએ? વધુ પડતા નબળા નવજાત બાળકો કે જેઓ સ્તનપાન કરવા સમર્થ નથી પરંતુ તેઓ સ્તનમાંથી કાઢેલ દૂધ પી લે છે, તેઓને સારી રીતે સ્તનપાન કરવા સક્ષમ ના બને ત્યાં સુધી કેટલાય દિવસો સુધી સ્તનમાંથી કાઢેલું દૂધ આપવાની જરૂરિયાત રહેશે? બાળક પોતાની જાતે સ્તનપાન કરવાની સ્થિતિમાં આવતા કેટલો સમય લાગશે તેવો આધાર બાળકનો જન્મ નિર્ધારિત સમય કરતાં કેટલા પહેલાં પ્રીમેચ્યોર અધૂરા મહિને થયો છે તેના પર રહેલો છે. નબળા નવજાત બાળકને સ્તનપાન પર લાવવા માટે મદદરૂપ થતા પગલાં: માતાને કાંગારૂ માતૃ સંભાળ અપનાવવાનું યાદ કરાવો. જો માતા બાળકને પોતાના શરીર સાથે વળગાડીને રાખશે, એટલે કે માતા અને બાળકની ચામડીનો સંપર્ક થશે, તો તે બાળકને વહેલા સ્તનપાન તરફ લઈ જવામાં મદદરૂપ થાય છે. બાળકને ભૂખ લાગવાના ચિહ્નોને ઓળખો અને તેના મોં સાથે થોડા સમય માટે સ્તનને લગાડો.
સ્તનમાંથી દૂધ કાઢતા પહેલાં દરેક વખતે આ પ્રક્રિયાને અનુસરો. સ્તનમાંથી 1-2 દૂધના ટીપાં સીધા જ બાળકના મોં પર પાડો. જો તેનો શ્વાસ રૂંધાવા લાગે કે તે ઉધરસ ખાવા લાગે તો તેનો મતલબ છે કે સ્તનપાન કરવા માટે હજુ તૈયાર નથી. બાળક જેમ જેમ મોટું થશે તેમ તેને વધુ લાંબો સમય સ્તનથી વળગાડીને રાખવાથી જાગશે અને લાંબો સમય સુધી ચૂસવાનું શરૂ કરશે. આ પ્રકારે સ્તનને ચૂસવાથી તેનામાં સ્તનપાન કરવાની કુશળતા વધશે. બાળક જેમ જેમ લાંબા સમય સુધી સ્તનમાંથી દૂધ ચૂસશે તેમ તેમ તેને સ્તનમાંથી કાઢેલા દૂધની જરૂરિયાત ઓછી થતી જશે. તે માત્ર સ્તનપાનથી જ સંતુષ્ટ રહેશે અને ખુશ રહેશે. યાદ રાખો કે જો બાળક પહેલાં સ્તનમાંથી કાઢેલું દૂધ પી રહ્યું હતું અને હવે 2-3 પ્રયત્ન કરવા છતાં દૂધ પીવાનું બંધ કરી દીધું તો બાળકને નજીકની હોસ્પિટલ પર રિફર કરો. બાળકને ક્યાં સુધી સ્તનમાંથી કાઢેલ દૂધ પીવડાવવું જોઈએ? બાળકને સ્તનમાંથી કાઢીને આપવામાં આવતા દૂધથી સ્તનપાન પર કેવી રીતે લઈ જવું? બાળકને હોસ્પિટલ પર ક્યારે રિફર કરવું? બાળકને ચામડી સાથે લગાડીને રાખો. જ્યારે પણ બાળક ભૂખ્યું થાય ત્યારે દરેક વખતે સ્તન સાથે વળગાડી રાખો. જો બાળક સ્તનપાન કરવા સમર્થ ના હોય તો સ્તનમાંથી કાઢેલ દૂધ પીવડાવો. બાળક જેમ જેમ સ્તનપાન કરવા લાગે તેમ સ્તનમાંથી કાઢીને આપવામાં આવતું દૂધ ઓછું કરો. માતાને ડીટડીમાં પીડા થતી હોય અથવા ઘા થયો હોય તો આપણે શું કરવું જોઈએ? શું તમને એવી માતાઓ મળી છે કે જેની ડીટડીમાં પીડા હોય? શું તમારામાંથી કોઈ આવો અનુભવ થયો છે? શું કામ આવું બને છે? તે સમયે માતા શું કરે છે? પીડા થતી હોય અથવા ઘા થયો હોય તેવી ડીટડીઓની ઓળખ કેવી રીતે કરવી? જ્યારે બાળક ચૂસે ત્યારે માતાને ડીટડીમાં ખૂબ જ દુખાવો થાય છે. ડીટડીના ઉપરી ભાગમાં કે નીચે ઘા અથવા ચીરો જોવા મળે અથવા તે જગ્યાએ થોડું લોહી પણ નીકળતું હોય. માતાને ડીટડીમાં દુખાવો કે ઘા શા માટે થાય છે? જો સ્તનપાન વખતે બાળક ડીટડીની ફરતે ઘેરા ભાગનો મોટો હિસ્સો તેના મોંમાં નથી લઈ શકતું તો તે ડીટડીને ચાવવા લાગે છે અને ત્યાં ઘા થઈ જાય છે. આવું હંમેશા ત્યારે બને છે જ્યારે બાળકનું માથું ડીટડી કરતાં વધુ દૂર પકડવામાં આવેલ હોય. જો બાળકને ડીટડીવાળી બોટલ આપવામાં આવતી હોય તો બાળક મૂંઝાઈને અને સ્તનને પણ બોટલની ડીટડીની જેમ ચૂસવા લાગે છે. બોટલમાંથી દૂધ ખૂબ સરળતાથી આવતું હોય છે અને સ્તનની ડીટડીમાંથી દૂધ તેટલી જ સરળતાથી આવતું ન હોવાથી બાળક નિરાશ થઈ જાય છે અને ડીટડીને ચાવવા લાગે છે અને તેને ઈજા કરે છે. જો ડીટડીની ચામડી બહુ સુકાઈ જાય, જેમ કે સ્તનને સાફ કરવા માટે સાબુનો ઉપયોગ કરવાથી, તો ચામડીમાં ચીરા પડીને ત્યાં દુખાવો થવાની શક્યતા રહે છે. પીડાદાયક ડીટડીઓ માટે શું કરવું? એક પીડાદાયક ડીટડી માતાને મજબૂર કરી શકે છે કે પોતે પીડાદાયક સ્તનનો ઉપયોગ બાળકને સ્તનપાન કરાવવા માટે કરશે નહીં, પરંતુ તેના કારણે સ્તનમાં દૂધભરાવો થઈ જાય છે. માતાને પોતાના પીડાદાયક સ્તનનો ઉપયોગ બંધ ના કરવા માટે પ્રોત્સાહિત કરવી જોઈએ. જો પેરાસિટામોલની ગોળીઓ લેવા છતાં દુખાવામાં રાહત ના મળે અને માતા પીડાદાયક સ્તનને આરામ આપવા ઈચ્છતી હોય તો તેણે સ્તનમાંથી સમયાંતરે દૂધ બહાર કાઢી લેવું જોઈએ જેથી સ્તનમાં દૂધનો ભરાવો ના થાય. જો સ્તનપાન દરમિયાન બાળકના માથાની યોગ્ય સ્થિતિ ના હોય તો સ્થિતિ સુધારો અને સ્તનપાન આપવાનું ચાલુ રાખો. સામાન્ય રીતે જો સ્તનપાન કરાવતા રહેવાથી પીડાદાયક ડીટડી ઝડપથી સારી થાય છે. પીડાદાયક ડીટડી પર થોડા કલાકો અંતરે સ્તનમાંથી કાઢવામાં આવેલ દૂધ લગાવવાથી પણ પીડામાં રાહત મળે છે અને આ બાબત જલ્દી ઘા ભરાઈ જવાની ખાતરી કરે છે. સ્તનમાંથી કાઢવામાં આવેલ દૂધને ડીટડી અને ડીટડીના ફરતા ભાગમાં સૂકાવા દો કારણ કે તેનાથી જલ્દી સારું થાય છે. સ્તનને થોડો સમય હવામાં ખુલ્લા રાખીને હવા લાગવા દો. જો સ્તન દૂધ અથવા પરસેવાના કારણે ભીના રહે તો તેમાં વધુ દુખાવો થઈ શકે છે. શું ના કરવું જોઈએ? ડીટડીની ચામડીને શુષ્ક થવાથી બચાવવા તેના પર સાબુ લગાવો નહીં. બોટલ દ્વારા બાળકને દૂધ પીવડાવશો નહીં. સ્તન અને ડીટડી પર મલમ કે લેપ લગાવો નહીં.
માતાને દીઠડીમાં પીડા થતી હોય અથવા ઘા થયો હોય તો આપણે શું કરવું જોઈએ? સ્તનમાંથી સમયાંતરે દૂધ કાઢવું. દીઠડીમાં પીડા અથવા ઘા થવાના મુખ્ય કારણો: બાળકનું મોં સ્તન સાથે યોગ્ય રીતે લગાવો, જોડાણ કરો. સ્તનમાંથી કાઢવામાં આવેલ દૂધને પીડાવાળી દીઠડી પર લગાવો. દીઠડી પર સાબુ લગાવો નહીં. બોટલ દ્વારા દૂધ પીવડાવો નહીં. આપણે તેવી માતાઓની મદદ કેવી રીતે કરી શકીએ જેમને સ્તનપાન કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે? આજે આપણે શીખ્યા છીએ તે કઈ માતાઓને શીખવવાની તેઓનો લાભ થશે. આપણે મુખ્યત્વે શીખ્યા છીએ કે સ્તનપાનનું અવલોકન અને સલાહ કેમ જરૂરી છે, સ્તનમાંથી દૂધ કેવી રીતે કાઢવું અને તે બાળકોને કેવી રીતે પીવડાવવું. નીચે મુજબની માતાઓને શીખેલી બાબતો શીખવીશું તો તેનાથી તેમને ફાયદો થશે. એવી માતાઓ કે જેમને યોગ્ય રીતે સ્તનપાન કરાવતા આવડતું નથી. એવી માતાઓ કે જેમને નવજાત બાળક નબળું છે અને માતા પોતાનાથી પૂરતા પ્રમાણમાં સ્તનપાન કરવા સમર્થ નથી. એવી માતાઓ કે જેમના સ્તનમાં કોઈપણ કારણથી દૂધનો ભરાવો થઈ ગયો હોય. એવી માતાઓ કે જેમની દીઠડીમાં કોઈપણ કારણથી પીડા થતી હોય. આપણે આવી માતાઓ સુધી કેવી રીતે પહોંચીશું? નવજાત શિશુઓની માતાઓ. નવજાત શિશુના જન્મ પછી નિયમિત ગૃહ મુલાકાત કરવાથી અને સ્તનપાનનું અવલોકન કરવાથી આપણે નબળા અને તંદુરસ્ત બાળકોમાં સ્તનપાન સંબંધિત મુશ્કેલીઓની ઓળખાણ કરી શકીશું. જો બાળક પૂરતા પ્રમાણમાં દૂધ પી શકવા સમર્થ ના હોય અને સ્તનપાન વખતે થાકી જતું હોય તો માતાના સ્તનમાંથી દૂધ બહાર કાઢીને બાળકને પીવડાવવા શીખવાડવું. સ્તનમાં દૂધનો ભરાવો થઈ ગયો હોય અથવા દીઠડીઓમાં દર્દથી પીડાતા માતાઓ. જ્યાં સુધી માતા બાળકને સ્તનપાન કરાવતી ન હોય ત્યાં ગમે ત્યારે આવું થઈ શકે, પરંતુ સામાન્ય રીતે બાળકના જન્મના શરૂઆતથી થોડા મહિનાઓમાં થાય છે. આવી સમસ્યા ધરાવતી માતાઓ વિશે ત્યારે જાણવા મળી શકે જ્યારે તેણી આવી તકલીફના કારણે આપણે સંપર્ક કરીએ, તેના પાડોશી આપણને જાણ કરે. તેઓ કદાચ એવી ફરિયાદ લઈને આવે કે બાળક બહુ રડ્યા કરે છે, સારી રીતે ધાવણ લેતું નથી. જ્યારે માતા બાળકને રસીકરણ માટે લઈને આવે ત્યારે અથવા જ્યારે આપણે ગૃહ મુલાકાત કરીએ છીએ ત્યારે સ્તનપાનને લગતી સમસ્યાઓ વિશે પૂછવાથી આપણને આવી સમસ્યાઓની ઓળખ કરી શકીએ છીએ. આપણે આવી માતાઓની મદદ કેવી રીતે કરીશું? આપણે આવી માતાઓને તેમની સમસ્યા વિશે વિગતે પૂછીશું અને તેના સ્તન અને દીઠડીનું અવલોકન કરીશું. તેમજ બાળકને સ્તનપાન કરાવતાનું પણ અવલોકન કરીશું. તેનાથી આપણને જાણવા મળશે કે સમસ્યા શું છે અને સમસ્યાના કારણો શું છે. આવી જ જાણકારીઓના આધારે આપણે સલાહ આપીશું અને માતાને સમસ્યાઓનો ઉકેલ જણાવીશું તથા જો જરૂરિયાત હશે તો તેને સ્તનમાંથી દૂધ બહાર કાઢવાની અને બાળકને પીવડાવવા વિશે સમજાવીશું. આપણે એવી માતાઓની મદદ કેવી રીતે કરી શકીએ છીએ જેમને સ્તનપાન કરાવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે? આપણે આજે જે શીખ્યા છીએ તે કઈ માતાઓને શીખવવાથી તેમને લાભ થશે? આપણે તેવી માતાઓને સુધી કેવી રીતે પહોંચીશું? આપણે તેમને કેવી રીતે મદદ કરીશું? અમલીકરણના મુદ્દા. આપણે નબળા અને તંદુરસ્ત બાળકોની માતાઓને પૂરતા પ્રમાણમાં સ્તનપાન કરાવવામાં મદદ કરીશું. નવજાત બાળકના ઘરની દરેક મુલાકાત કરીએ ત્યારે આપણે માતા દ્વારા કરવામાં આવતા સ્તનપાનનું અવલોકન કરીશું. જો માતા બાળકને યોગ્ય સ્થિતિમાં ન રાખતી હોય તો આપણે તેને સાચી સ્થિતિમાં લાવવાની માતાની મદદ કરીશું. જો આપણને લાગે છે ત્યાર પછી પણ બાળક સ્તનપાન કરતું નથી તો આપણે માતાને સ્તનમાંથી થોડું દૂધ કાઢીને બાળકને પીવડાવવામાં મદદ કરીશું. જો બાળક સ્તનમાંથી કાઢેલું દૂધ પીવા લાગે છે તો આપણે માતાને આ પ્રક્રિયા એ જ રીતે શીખવાડીશું જેવી રીતે આપણે આજે તાલીમમાં શીખ્યા છીએ. જો 2-3 કલાક વારંવાર પ્રયત્ન કરવા છતાં બાળક સ્તનમાંથી બહાર કાઢેલું દૂધ ન પીતું હોય તો આપણે તેને એનએસએમ નર્સની મદદથી હોસ્પિટલમાં અથવા એસએનસીયુ પર રિફર કરીશું. સ્તનમાં દુઃખનો ભરાવો થયેલ અથવા દીઠડીની તકલીફવાળી માતાઓને દુખાવો ઓછો કરવામાં આપણે મદદ કરીશું અને બાળકના સ્તનપાનની ખાતરી કરીશું. જ્યારે પણ આપણને જાણ થાય છે કે સ્તનપાન કરાવનાર માતાને સ્તન કે દીઠડીના દુખાવાની સમસ્યા છે
ત્યારે આપણે તેને રાહત આપવાની બાબત પર ધ્યાન આપીશું. આપણે આજે જે શીખ્યા છીએ તેનો ઉપયોગ કરીને સોજો, સ્તનમાં દૂધનો ભરાવો અને દુખાવાને રોકવામાં મદદ કરીશું. આપણે એ બાબતની ખાતરી કરીશું કે સ્તનપાન કોઈ અવરોધ વગર ચાલુ રહે. આપણે માતાને દુખાવા, પીડામાંથી રાહત મેળવવા માટે પેરાસિટામોલ લેવાની સલાહ આપીશું.